જય હિન્દ વિદ્યાર્થીઓ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી અને આપણે ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કર્યું છે, જેનું નામ છે દ્રવ્યની અવસ્થાઓ. આના પહેલાં જે વિડીયો આવ્યો એની અંદર મેં તમને પ્રાથમિક નોલેજ આપ્યું હતું દ્રવ્યની અવસ્થાઓમાં તમારે શું ભણવાનું. તો એ 3 અવસ્થા હતી, ઘન, પ્રવાહી અને વાયુ, અને એની અંદર મેં તમને એની લાક્ષણિકતાઓના આધારે ટોપિક સમજાવ્યો હતો, આંતર આણ્વીય આકર્ષણ બળ, અને એને જ આપણે કીધું હતું વાંડવાસ આકર્ષણ બળ. એ પ્રાથમિક નોલેજ લઈ લીધું. હવે આપણે એની આગળનો ટોપિક જોઈએ. તો દ્રવ્યની અવસ્થાઓ આપણને ખબર જ છે કે જે દ્રવ્ય હશે એ 3 પ્રકારની અવસ્થા ધરાવે. કઈ 3 અવસ્થા છે તે જુઓ. તો નંબર 1 ઘન, નંબર 2 પ્રવાહી અને નંબર 3 વાયુ અવસ્થા. ચલો, તો આ ચેપ્ટરની અંદર સૌથી પહેલાં જે આ ઘન અવસ્થા છે, જ્યારે તમે 12મા ધોરણમાં આવશો અને જે પહેલું ચેપ્ટર ભણશો ત્યાં તમારે આ ઘન અવસ્થા ડિટેલમાં ભણવાની છે. આ ચેપ્ટર પૂરું થશે ત્યાં પ્રવાહી અવસ્થાની 6 લાક્ષણિકતા આપી છે તમને, એટલે એના વિશે તમારે ખાલી આટલું નોલેજ લેવાનું છે. અને જે ડિટેલમાં ભણવાનું છે દ્રવ્યની અવસ્થા એ છે વાયુ અવસ્થા. એટલે એમ જોવા જાઓ તો મેઇન તમારું ચેપ્ટર અહીંયાથી સ્ટાર્ટ થાય છે એવું કહેવાય. ચલો, તો શું છે વાયુ અવસ્થા તે જુઓ. તો વાયુ અવસ્થા માટે તમને એટલું નોલેજ છે કે એને ચોક્કસ કદ અને ચોક્કસ આકાર હોતો નથી. જે પાત્રની અંદર વાયુ ભરેલો હોય એમાં સમગ્ર પાત્રમાં ફેલાઈ જાય છે. એ જ વસ્તુ થોડી થોડી લઈને વધારે ડિટેલમાં એને જોવાનું છે. તો આ ટોપિક સ્ટાર્ટ કરીએ એના પહેલાં તમે જ્યારે ધ્યાનથી જોશો તો આ જે વાયુ અવસ્થા છે એને રિલેટેડ તમે જે બીજું ભણ્યા છો એ છે, મેં તમને પિરિયોડિક ટેબલ કરાવ્યું હતું. તો સ્ટાર્ટિંગમાં તમને જે આપ્યું છે ત્યાં એ સમજાવ્યું છે કે પિરિયોડિક ટેબલની અંદર એવા કયા તત્વો છે જે વાયુ અવસ્થા ધરાવે. તો સૌથી પહેલાં આપણે જોઈશું સમૂહ 18. સમૂહ 18 મેં તમને કરાવ્યો હતો, ત્યારે મેં તમને એની અંદર કયા તત્વો આવ્યા છે એ કરાવ્યા હતા. આપણને ખબર છે સમૂહ 18 જે છે એના માટે આપણે નામ વાપર્યું હતું નિષ્ક્રિય વાયુઓ, અથવા એને આપણે કહેતા હતા ઉમદા વાયુઓ. તો આ જે 18મો સમૂહ છે એ એવો સમૂહ છે જેની અંદર બધા જે છે એ વાયુ સ્વરૂપે છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તો આ વાયુ અવસ્થા આવવાના. ચલો, એની આગળ જાઓ અને હવે લો 17મો સમૂહ. 17મો સમૂહ એટલે હેલોજન કહેવાય. હેલોજન એટલે એક્સ કહેતા હતા. તો એની અંદર જે તત્વો આવેલા છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેડાઇન. તો એની અંદરનું જે ફ્લોરિન અને ક્લોરિન છે એ એવા તત્વો છે જે વાયુ અવસ્થા ધરાવે. હજુ એની આગળ જાઓ 16મો સમૂહ, અને એની અંદર જે તત્વો આવેલા છે એની અંદરથી શરૂઆત થતી હતી ઓક્સિજનથી. તો આની અંદરનું માત્ર ઓક્સિજન તત્વ જેવું છે જે વાયુ અવસ્થા ધરાવશે. હજુ આગળ જાઓ અને જ્યારે તમે એની આગળનો 15મો સમૂહ જોશો તો 15મા સમૂહનું જે પહેલું તત્વ છે એ પણ એવું હશે જે વાયુ અવસ્થા ધરાવશે, અને એ તત્વ છે નાઇટ્રોજન. તે સિવાય એક તત્વ એવું છે જેનું સ્થાન ચર્ચાસ્પદ છે અને વાયુ અવસ્થા ધરાવે. તો એ જે હતું એ તમારો જે પહેલો સમૂહ હતો એમાં પણ મૂકવામાં આવે, અથવા તો એને 17મા સમૂહમાં પણ, એટલે વચ્ચે મૂકતા હતા. તો એ છે હાઇડ્રોજન. ચલો ગણો, 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 થઈ ગયા. તો આ જે ટોટલ 11 તત્વો છે એ જ એવા તત્વો છે જે કઈ ભૌતિક અવસ્થામાં ધરાવે છે? વાયુ અવસ્થા. તો આ ખાસ ધ્યાન રાખજો. એના પછી તમને આપી છે વાયુ અવસ્થાની લાક્ષણિકતા અથવા ગુણધર્મ. તો એ કયા કયા ગુણધર્મ છે તે જુઓ. હું તમને ગુણધર્મ સમજાવું છું, મેઇન ટોપિકનું નામ લખીશ, તમારે એ ડિટેલમાં પછી નોટ્સ બનાવો ત્યારે લખજો. તો સૌથી પહેલાં જોઈ લો આકાર અને કદ. તો મેં તમને સ્ટાર્ટિંગમાં સમજાવ્યું છે જે વાયુ હશે એ નિશ્ચિત કદ અને નિશ્ચિત આકાર ધરાવતા નથી. જે પાત્રમાં ભરવામાં આવે એનો આકાર ધારણ કરી દે. ચલો, એના પછી શબ્દ આવશે સંકોચનીયતા. એટલે કે લાસ્ટ વિડીયોમાં આપણે જોઈ ગયા હતા, તો એના આધારે આપણે કહી શકીએ કે વાયુ જે છે એનું સંકોચન થઈ શકે. તો એ વાયુ સંકોચનનો ગુણધર્મ પણ ધરાવશે. એના પછી ત્રીજો ગુણધર્મ હશે ઘનતા.
ઘનતા જે છે તો આની કમ્પેરિઝન સોલિડ અને લિક્વિડ સાથે કરશો તો જે વાયુ હશે એની ઘનતા સોલિડ અને લિક્વિડ કરતાં કેવી હોવાની? ઓછી. એના પછી નવો ગુણધર્મ છે દબાણ. તો વાયુઓ જે છે દરેક દિશામાં એક સરખું દબાણ શું કરે છે? લગાવી શકે. અને જે પાંચમો ગુણધર્મ છે એ છે પ્રસરણ. એટલે વાયુઓ પ્રસરણ પામી શકે છે અને પ્રસરણ પામીને જ એકબીજામાં મિક્સ થાય છે. ખ્યાલ આવી ગયા કયા કયા ગુણધર્મ છે? તો આ તમારું વાયુ અવસ્થાનું સ્ટાર્ટિંગનો પોઈન્ટ છે. ચલો આ બધું હાઇલાઇટ કરી દો. ચલો નેક્સ્ટ ટોપિક જુઓ. ટોપિક નંબર 5.5 કે જે છે વાયુ નિયમો. તો હવે એવી થિયરી ચાલુ થઈ જે લોંગ ક્વેશ્ચન થિયરી તરીકે પૂછાય. પ્લસ આ ચેપ્ટર પછી હવે એવા ચેપ્ટર આવશે જેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં સૂત્ર આવશે. તો તમારી અત્યાર સુધીની થિયરી લખાઈ ગઈ ત્યાર પછીના 2 થી 3 પાના તમારે સૂત્ર માટે છોડી દેવાના છે. એટલે પહેલાં થિયરી સમજી લો અને જેમ જેમ સૂત્ર આપણે ચલાવતા જઈએ તેમ તેમ સૂત્ર ત્યાં એડ કરતા જજો. એટલે એકસાથે તમારી બધી નોટ્સ બની જાય. અને જ્યારે પણ આ ચેપ્ટરનો વિડીયો જોવા બેસો તો જો તમે એટલા મોઢે પાકા કરીને સૂત્ર લખી દેશો તો એના દાખલા સોલ્વ કરવામાં તમને સારું પડશે. ખ્યાલ આવશે? ચલો તો વાયુ નિયમો જે છે એની અંદર આપણે જે આજે મેઇન 3 નિયમ જોવાના છે એ છે સાયન્ટિસ્ટના નામ પરથી યાદ રાખજો એને. બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલ્યુશેકનો નિયમ. તો શું છે 3 નિયમ તે જુઓ. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ બોયલનો નિયમ. વાયુ અવસ્થા છે એટલે મેઇન જે તમારા પરિબળ છે જે એને ઇફેક્ટ કરે છે તાપમાન, દબાણ અને કદ. તો આ 3 નિયમની અંદર તમે આ 3 જે પરિબળો છે એ જ જોશો. દરેક નિયમની અંદર કોઈ એક પરિબળને અચળ રાખવામાં આવ્યું છે અને જ્યારે પ્રયોગ કર્યો હશે તો જે વાયુ લીધો હશે એનું નિશ્ચિત જથ્થો લઈ લીધો હશે. એટલે સ્ટેટમેન્ટ લખવાનું અને એનું સૂત્ર તારવવાનું. તો સૌથી પહેલાં બોયલના નિયમનું સ્ટેટમેન્ટ જુઓ. તો બોયલના નિયમને એવું કહેવામાં આવે છે દબાણ કદનો નિયમ. કેમ આવું કીધું? તો એના બોયલનો જે નિયમ છે એની અંદર તમે જોશો કે જે પ્રક્રિયા થાય છે એ થાય છે અચળ તાપમાને. તો હાઇલાઇટ કરી રાખો. બોયલનો નિયમ એટલે અચળ તાપમાને જે પ્રક્રિયા થાય તે. તો બોયલ નામના સાયન્ટિસ્ટે એવું કીધું કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર સમજો. તો આ નિયમની અંદર જે નિશ્ચિત જથ્થોનો વાયુ લઈ લીધું એનું દબાણ કીધું. ચલો દબાણના માટે સિમ્બોલ વાપરીએ P પ્રપોઝનલ ટુ. તેના કદનો વ્યસ્ત પ્રમાણ. કદ એટલે વોલ્યુમ, વ્યસ્ત પ્રમાણ એટલે શું લખાય? 1/v. થઈ ગયું આ બોયલના નિયમનું સૂત્ર. હવે આપણને ખબર છે સપ્રમાણતાનું ચિહ્ન કાઢવું હોય તો કોઈ અચળાંક લખવો પડે. તો એ અચળાંક છે K1 × 1/v. તમે K લખીને પણ લખો તો ચાલે પણ આપણી જે ટેક્સ્ટબુક છે એમાં K1, K2, K3 એવા અચળાંક વાપર્યા છે. તો એ હશે સપ્રમાણતાનો અચળાંક. આના ઉપરથી હું કહી શકું PV = K1 બરાબર અચળ. કારણ કે જે K1 છે તો એ છે વાયુ અચળાંક, સપ્રમાણતાનો અચળાંક. ચલો હવે ધારો કે આપણે જે નિશ્ચિત જથ્થોનો વાયુ લીધો છે એનું શરૂઆતનું દબાણ છે P1 અને કદ છે V1. હું જે સ્ટેટમેન્ટ બોલું છું એ બધા અંદર લખવાના હોય પણ ટાઈમ બચાવવા માટે મેઇન સૂત્ર જે છે એ હું બોર્ડ પર લખું છું. તો જે નિશ્ચિત જથ્થાનો વાયુ છે શરૂઆતનું દબાણ P1 છે અને કદ V1 છે અને એ પ્રસરણ પામે છે. દબાણ P2 અને કદ શું થાય છે? V2 થાય. કમ્પેરિઝનવાળા દાખલા આવશે. તો આ જ કિંમત જો આની અંદર મૂકો તો P1 V1 બરાબર K અચળ આવ્યું અને P2 V2 બરાબર K અચળ આવ્યું. એના ઉપરથી આપણે કમ્પેર કરી શકીએ P1 V1 બરાબર P2 V2. તો આ બોયલના નિયમનું મેઇન સૂત્ર કહેવામાં આવે. આ 4 અચળાંકની અંદરથી કોઈ પણ 3 અચળાંકની કિંમત તમને આપી દે અને ચોથા અચળાંકની કિંમત પૂછે એ ટાઈપના દાખલા આવે. તો ખ્યાલ આવી ગયો શું છે બોયલનો નિયમ? ચલો તો બોયલના નિયમને આધારે હવે આપણે આલેખ જોઈશું. તો અહીં તમને 2 આલેખ આપ્યા છે P વિરુદ્ધ 1/v અને P વિરુદ્ધ v. બરાબર ધ્યાનથી જોજો.
પી સમચલે છે 1/v, એનો મતલબ એમ કે દબાણ વધે તો 1/v વધે એવું કહેવાય. આલેખમાં આલેખ જે આપ્યા છે એ પણ આલેખ આપીને તમને મલ્ટિપલ ચોઇસ પૂછી શકાય. પણ જ્યારે પી વિરુદ્ધ 1/v નો આલેખ તમે જોશો તો પી વધશે ત્યારે વીમાં શું થશે? ઘટાડો થશે. ખ્યાલ આવે છે? તો આ સૂત્રને આધારિત આપણે જોઈએ આલેખ, અને આ પ્રક્રિયા અચળ તાપમાને થાય તો એ આલેખ તમને સીધી રેખાનો મળશે અને એને જ કહેવામાં આવે સમતાપી વક્ર. કેમ એવો શબ્દ વાપર્યો? કારણ કે પ્રક્રિયા ક્યારે થાય છે? અચળ તાપમાને. તો 3 નિયમમાં આવા શબ્દ આવશે તો એ શબ્દ આપીને તમને પૂછે તો તમને ખબર હોવું જોઈએ શું છે. ચલો સૌથી પહેલાં આપણે જોઈએ જે છે દબાણ પી વિરુદ્ધ વીનો કદનો આલેખ. ડેસીમીટર ક્યુબમાં કદ છે અને દબાણ પી જે છે 12 એકમમાં છે. ચલો અહીંયા આગળ મેં તમને કીધું છે જ્યારે પી વિરુદ્ધ વીનો ગ્રાફ દોરો તો દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે દબાણ વધે તો કદ ઘટે અને દબાણ ઘટે તો કદ વધે. તો એનું નિરૂપણ આ રીતે આપ્યું છે, ઉપરની નીચે વેલ્યુ વધે એનો મતલબ એમ કે ઉપરથી નીચે આવો તેમ ઘટે, નીચેથી ઉપર વધે. તો સૌથી પહેલાં 200 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે તો આ રીતે એનો ગ્રાફ આવે છે. દબાણ ઘટે છે તેમ કદ વધે છે. ખ્યાલ આવી ગયો? હવે જ્યારે 400 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવી તો એ જે આલેખ છે એનું વેલ્યુ આ રીતની મળી 400 કેલ્વિન તાપમાને. તો એ પણ તમને હવે નિરૂપણ ખ્યાલ આવી જ જાય છે શું કહેવા માંગે. દબાણ તમારું ઘટે તેમ કદ વધે છે. હજુ એની આગળ જાઓ 600 કેલ્વિન તાપમાને તો એ જે પ્રક્રિયા થશે ત્યારે એનો આલેખ આ રીતનો આવશે. તો વક્ર કેમ આ ટાઈપનો આવ્યો તે ખ્યાલ આવ્યો. એની જ સામે બીજો આલેખ તમને આપ્યો છે એ જુઓ, અને એ છે દબાણ પી વિરુદ્ધ 1/v કદના વ્યસ્તનો ગ્રાફ આપ્યો છે તમને. ચલો તો મેં તમને અહીંયા સમજાવ્યું છે દબાણ વધે તો કદ 1/v શું થવાનું? વધવાનું. એટલે આનો ગ્રાફ નીચેના તરફ હોવો જોઈએ કે ઉપરના તરફ? ઉપરના તરફ આવશે સીધી લીટી. અને આપણે અચળ તાપમાને કરીએ પ્રક્રિયા તો સૌથી પહેલાં જ્યારે T1 કેલ્વિન તાપમાને કરશો તમે અચળ તાપમાને તો એનો ગ્રાફ આવું આવે છે. એટલે કે દબાણ વધે તેમ 1/vમાં શું થાય છે? વધારો થાય છે. ખ્યાલ આવે આખો ગ્રાફ? હજુ પ્રક્રિયા T2 તાપમાને કરવામાં આવે તેનો ગ્રાફ આ ટાઈપનો મળશે. અને જ્યારે પ્રક્રિયા T3 તાપમાને કરવામાં આવે તો ગ્રાફ આ રીતનો મળશે. આની અંદર T3 ગ્રેટર ધેન T2 ગ્રેટર ધેન T1 છે. એટલે ખ્યાલ આવે છે કેવી રીતનું? તો આ થઈ ગયું તમારા બોયલના નિયમના સમતાપી વક્ર. ચલો હવે આ જ નિયમની અંદર તમને લખીને આપ્યું છે ઘનતાનું સૂત્ર તારવવું, એટલે કે દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ. તો આપણને ખબર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ છે. દળ માટે માસ એટલે સ્મોલ m વપરાય, કદ માટે શું વપરાય? v વપરાય. ઘનતા એટલે ડેન્સિટી એટલે d કહેવાય. ચલો આ સૂત્રની અંદર આપણે એની કિંમત મૂકશું ઘનતાની. તો એના માટે મને કહી દો v બરાબર શું થશે? તો v બરાબર m/d થઈ ગયું. ખ્યાલ આવે? ચલો તો આ સૂત્રની અંદર આ કિંમત મૂકી દો. માટે PV બરાબર K1 છે, માટે P × m/d બરાબર K1 થયું. ચલો તો એના માટે એક અચળાંક વાપર્યો છે P આ ડીને આપણે આ બાજુ લઈ આવીએ, m/K1 ને આપણે આમ લખીએ અને ઘનતા ડી લખ્યું કારણ કે આપણે સૂત્ર ઘનતાનું તારવવાનું છે. એનો દબાણ સાથે શું સંબંધ છે? અને આ જે m/K1 આવે છે એના માટે એ લોકોએ અચળાંક વાપર્યો છે K'. એ કિંમત આમાં મૂકી દઈએ એટલે P × K' બરાબર ડી થઈ ગયું. આના ઉપરથી આપણે શું કહી શકીએ? ડી પ્રપોઝનલ ટુ પી કહેવાય. કારણ કે આપણને ખબર છે અચળાંક ક્યારે લખીએ? સપ્રમાણતાનું ચિહ્ન કાઢીએ તો એનાથી ઊંધું એટલે આ રીતનું આવશે. આના ઉપરથી હું કહી શકું, શબ્દ સાંભળજો, અચળ તાપમાને નિશ્ચિત જથ્થા વાયુની ઘનતા એના દબાણના સમચલે છે આવે છે. એટલે આની અંદરથી તમને પાછા બીજા સૂત્ર મળશે. આમાં પણ D1 P1 D2 P2 એટલે બદલાઈને જે થાય એવી કમ્પેરિઝન પૂછાય. એ તમારી બુકમાં નથી આપ્યું, પણ D1 બરાબર K' P1 D2 બરાબર K' P2 એવું લખાય. એના ઉપરથી તમને સૂત્ર મળશે. ગુણોત્તર લઈ લો. D1
V1 છેદમાં D2 બરાબર P1 છેદમાં P2. તો તમે એ નોટમાં ટેક્સ્ટબુકની અંદર એડ કરી દેજો, કારણ કે આવી કમ્પેરિઝનના સૂત્ર પણ તમને આપીને દાખલો ગણવાનું પૂછી શકાય. તો આ થઈ ગયો તમારો બોયલનો નિયમ, અચળ તાપમાન, દબાણ અને કદ વચ્ચેનો સંબંધ. 3 માર્કના સવાલની અંદર પૂછાય તો મેં તમને જે સ્ટેટમેન્ટ સમજાવ્યા એ સમજાવીને સૂત્રની તારવણી કરવાની. ખ્યાલ આવ્યો? ચલો તમે એ નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો નેક્સ્ટ નિયમ જુઓ, ચાર્લ્સનો નિયમ. હવે ચાર્લ્સનો જે નિયમ છે તમે આગળ જોઈ ગયા એ રીતે આ પ્રક્રિયા અચળ દબાણે કરીને નિયમ તારવવામાં આવ્યો હતો. એના ઉપરથી જે ચાર્લ્સનો નિયમ છે એને જ તાપમાન કદ અથવા કદ તાપમાનનો નિયમ એ રીતે પણ ઓળખવામાં આવે. તમારું સૂત્રની તારવણી પછી કરીને નિયમ પછી આપ્યો છે, પણ એના માટે ગેલ્યુશેક અને ચાર્લ્સે સ્વતંત્ર રીતે એક અવલોકન કર્યું હતું, એના આધારે સૂત્રની તારવણી કરી હતી. એટલે અડધું સૂત્ર તારવી લેશો પછી તમારો મેઇન નિયમ આવશે. તો શું અવલોકન કર્યું હતું તે જુઓ. તો જે અવલોકન હતું એ હતું કે તાપમાનના પ્રત્યેક ડિગ્રી સેલ્સિયસના વધારા સાથે કદ 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા મૂળ કદના 1/270.15 જેટલો વધારો દર્શાવે છે. તો આ નિયમે આ સ્ટેટમેન્ટ એવું કહે છે કે તાપમાનનો પ્રત્યેક ડિગ્રી સેલ્સિયસનો જેમ વધારો થતો જાય તેમ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા કદ મૂળ કદમાં 1/273.15 કેલ્વિનનો વધારો થાય. તાપમાન વધે કદ વધે એવું અવલોકન કર્યું કહેવાય. ચલો તો આપણે એના આધારે જે સૂત્રની તારવણી કરવાની છે એના માટે આપણે ધારી લઈએ કે ધારો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે શરૂઆતનું કદ છે એ કેટલું છે V0 અને T ડિગ્રી સેલ્સિયસ તાપમાને બદલાઈને જે કદ થાય છે કેટલું થાય છે VT થાય. એટલે કે બદલાયેલું VT કદ જે છે એ આ સ્ટેટમેન્ટના આધારે મારે લખવું હોય તો હું એવું કહી શકું VT બરાબર આપણે શું લખી શકીએ આ સ્ટેટમેન્ટના આધારે શરૂઆતનું જે કદ હતું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા કદના 1/270.15 જેટલો વધારો દર્શાવે. પ્રત્યેક ડિગ્રી સેલ્સિયસનો વધારો કીધું એટલે એને આ રીતે લખી શકીએ. ચલો હવે આપણે સૂત્રની તારવણી કરવાની છે એટલે આનું સાદુરૂપ આપીએ. માટે શું લખાય VT બરાબર V0 આપણે કોમન કાઢીએ 1 + T/273.15 લખાય. માટે VT બરાબર V0 આનું સાદુરૂપ આપીએ તો 273.15 વત્તા Tના છેદમાં 273.15 થાય. ચલો ફર્સ્ટ ચેપ્ટરમાં તમને કીધું હતું ડિગ્રી સેલ્સિયસનેમાં જ્યારે તમે કેપિટલ T બરાબર ડિગ્રી સેલ્સિયસ સ્મોલ t વત્તા 273 કેલ્વિન હતું. ગણતરી માટે આપણે 273 કેલ્વિન લઈશું. તો એના આધારે જ્યારે મારે આનું સાદુરૂપ આપવું હોય તો હું એવું કહી શકું VT બરાબર V0. આ નિરપેક્ષ તાપમાન આપ્યું T સમય એટલે એ કહેવાશે TT. આ થઈ ગયું 273.15 એટલે શરૂઆતનું તાપમાન એટલે એને કહીએ T0. અને આ જે સૂત્ર છે અચળાંકો છે એની ફેર ગોઠવણી કરીએ કારણ કે આપણે સૂત્ર તારવવાનું છે. તો હું એવું કહી શકું માટે VTના છેદમાં V0 ઇઝ ઇક્વલ ટુ TTના છેદમાં T0. એટલે આ એક સૂત્ર આવ્યું. ચલો હજુ એની ફેર ગોઠવણી કરીએ એટલે આને એવું કહેવાય VTના છેદમાં TT. આ અહીંયા લઈ આવ્યો એટલે V0 અહીંયા જતું રહ્યું V0ના છેદમાં T0. હવે દાખલાની ગણતરી માટે બદલાયેલી કન્ડિશન માટે આપણે V1 V2 T1 T2 વાપરશું. એટલે આપણે એવું કહી શકીએ આ કહેવાશે V1ના છેદમાં T1 શરૂઆતનું છે. તો આ શું આવ્યું V2ના છેદમાં T2. તો આ મેઇન સૂત્ર છે જેને આપણે કહીશું ચાર્લ્સના નિયમનું સૂત્ર ગુણોત્તર. આમાં પણ 4 અચળાંકોમાંથી કોઈ 3 અચળાંકની કિંમત આપી દે અને ચોથો અચળાંક શોધવા કે હવે આના ઉપરથી મારે કોમન કાઢવું હોય તો હું કહી શકું V/T બરાબર અચળ
માટે વી સમચલે છે ટી એવું કહેવાય. તો મેઇન જે ચાર્લ્સના નિયમના સૂત્રની આપણે તારવણી કરી એ આ રીતનું આવ્યું, વી પ્રપોઝનલ ટુ ટી. તો આ ખાસ સૂત્ર ધ્યાન રાખજો, હાઇલાઇટ કરી દો. અને એના ઉપરથી જ્યારે મારે ચાર્લ્સના નિયમનું સ્ટેટમેન્ટ જો લખવું હોય તો પ્રક્રિયા થાય છે અચળ દબાણે. નિશ્ચિત જથ્થાનો વાયુ લઈ લીધો એટલે સ્ટેટમેન્ટ બને પહેલાં આપણે લખી દઈએ અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ લખીએ, બંનેનો સેમ મિનિંગ છે. તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તો સૂત્ર કેવી રીતે તારવ્યું તે ખ્યાલ આવી ગયો. તો આ થઈ ગયું તમારા ચાર્લ્સના નિયમનું, જે થિયરીમાં આપણે લખવું હોય ચાર્લ્સનો નિયમ લખો તે સ્ટેટમેન્ટ. હવે અહીંયાથી જુઓ, નિરપેક્ષ તાપમાન વધે તેમ કદ વધે એવું કહેવાય. એનો મતલબ એમ કે જો આપણે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરીએ તો આલેખ સીધી રેખા મળશે, તો એક વધે એની સાથે બીજું વધે એવો આલેખ આવશે. અને સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખજો, ત્યાં અચળ તાપમાને હતું તો સમતાપી કીધું, તો અહીંયા જે સીધી લીટી મળશે એને કહેવાશે સમભાર. એને જ કહેવામાં આવે ઇંગ્લિશમાં આઇસોબાર. અચળ દબાણે પ્રક્રિયા થાય છે એટલે આ ગ્રાફમાં જે લીટી છે એના માટે આ શબ્દ વાપર્યો. જોઈ લો તો ગ્રાફ શું છે. તો આપણે આલેખ દોરશું કદ વી વિરુદ્ધ જે તાપમાન છે એ ડિગ્રી સેલ્સિયસમાં આપણે તાપમાન લઈશું. હવે ત્યાં એક સ્ટેટમેન્ટ આપ્યું છે તે જુઓ. આલેખ તો સીધી રેખા જ મળવાનો. તો ધારો કે આપણે P1 દબાણે લઈ લીધું અચળ દબાણે, અને આ જે વેલ્યુ છે એને પર્ટિક્યુલર કેમ આ રીતે લખીને આપ્યું છે. તો સ્ટાર્ટિંગમાં તમને કહી દીધું છે કે તમારો આલેખ જે મળશે અચળ દબાણે સીધી લીટીમાં ગ્રાફ મળશે, એને જો શૂન્ય કદ સુધી લંબાવવામાં આવે, કદ શૂન્ય, તો કદ અહીંયાથી ઉપર નીચેથી ઉપર વધે છે. તો જ્યારે આલેખ દોડશો તો તમારો સીધી લીટીનો ગ્રાફ મળશે, પણ એને શૂન્ય કદ સુધી લંબાવશો તો જે જગ્યાએ ટચ થશે એ આ પાર્ટ હશે. સીધી લીટીનો ગ્રાફ તમને મળશે આ રીતનો. તો એ આલેખ દોરો તારે ખાસ ધ્યાન રાખજો. તો આ જે પોઈન્ટ છે આ એવો પોઈન્ટ છે જ્યાં ગાડી કદ શું થઈ જાય છે શૂન્ય. અને વેલ્યુ યાદ રાખજો, એ જે તાપમાન છે -273.15 ડિગ્રી સેલ્સિયસ. ત્યાં કદ શૂન્ય થઈ જાય અને આ જ તાપમાન છે એને કહેવામાં આવે નિરપેક્ષ શૂન્ય તાપમાન. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે એવું તાપમાન કે જ્યાં ગાડી વાયુનું કદ શૂન્ય થઈ જાય. ચલો, વાયુનું કદ શૂન્ય થઈ જાય તો એ વાયુ અસ્તિત્વ જ ન ધરાવે. પણ આ એવું કહેવા માંગે છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાન હશે તો એ વાયુ સંપૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતર પામે. આ લીટી ખાસ હાઇલાઇટ કરજો. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે એવું તાપમાન જ્યાં વાયુનું સંપૂર્ણ શું થઈ ગયું પ્રવાહીકરણ. હજુ આગળના ટોપિકમાં તમારે આ સમજવાનું આવશે. તો જ્યાં પણ નિરપેક્ષ શૂન્ય તાપમાન હું બોલીશ ત્યારે તમારે આ ધ્યાન રાખવાનું. ચલો, હવે એના કરતાં થોડા વધારે દબાણે જો આલેખ દોરવામાં આવે તો એનો ગ્રાફ પણ તમને સીધી લીટીનો જ મળશે, પણ એ તમને P2 આ રીતનો મળશે. એના પછી લઈ લો P3 દબાણ અને લાસ્ટમાં લઈ લો P4. અને મેં તમને કીધું છે P1 <P2 <P3 P4. તો જે તમારો આગળ આ ગ્રાફ સમજાવ્યો એ જ રીતનો. અને ચાર્લ્સના બધા મોટાભાગના વાયુઓ ચાર્લ્સના તાપમાનના દરેક ગાળામાં ચાર્લ્સના નિયમનું પાલન કરે. તો આ રીતે તમે ચાર્લ્સનો નિયમ સમજાવી શકો. લોંગ ક્વેશ્ચનની અંદર જ્યારે તમને પૂછાય તો મેં તમને વચ્ચે વચ્ચે જે સ્ટેટમેન્ટ સમજાવ્યા એ તમારે લખવા પડે થિયરીની તારવણી કરો ત્યારે. અને આ જે સૂત્રને આધારિત દાખલા આવશે તો મેં તમને ઓલરેડી બોક્સ બનાવવા કીધા છે. ચલો, તમે એ નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. અને નેક્સ્ટ નિયમ જુઓ, એ છે ગેલ્યુશેકનો નિયમ. તો જે અચળાંક બાકી રહી ગયો એમાં અચળ છે તો એ છે કદ. એટલે જે ગેલ્યુશેકનો નિયમ છે એ છે અચળ કદે થતી પ્રક્રિયા. એટલે આપણે એવું કહી શકીએ દબાણ તાપમાનનો નિયમ. ખ્યાલ આવશે?
ચલો તો ગેલ્યુશેકના નિયમમાં જે તમારે જોવાનું છે એના માટે હું તમને 2 થી 3 ક્વેશ્ચન પૂછું છું. તમારા વ્હીકલની અંદર જ્યારે પણ ટાયરની અંદર એર ભરાવા જાઓ છો તો તમારું અવલોકન ઉનાળામાં અને શિયાળામાં તમને શું લાગે? એ ટાયર જ્યારે ફૂલાવે ત્યારે જે પ્રેશર હશે તો ઉનાળાની સિઝન અને શિયાળાની સિઝન બંનેમાં સરખું હશે કે અલગ અલગ હશે? તો આપણને ખબર છે કે ઉનાળાની અંદર તાપમાનમાં વધારો થાય છે એટલે ત્યારે યોગ્ય દબાણ રાખીને ફૂલાવેલું હોય ટાયર એનો યુઝ કરાય છે અને સૌથી વધારે ટાયર ફાટવાના જે કિસ્સા બને છે એ ઉનાળામાં જ બને છે. એટલે યોગ્ય જો અચળ દબાણ રાખવામાં ના આવ્યું હોય તો એવું ટાયર જે છે ફાટી જાય છે ઉનાળામાં. એના કમ્પેરિઝનમાં શિયાળામાં ટાયર ફાટવાના કિસ્સા ઓછા બને ત્યારે ટેમ્પરેચર નીચું હોય છે એટલે કે ત્યારે ઓછું દબાણ રાખવામાં આવે. તો આ કન્સેપ્ટના આધારે તમે ગેલ્યુશેકનો નિયમ યાદ રાખી શકો. આમાં આપણે પહેલાં સીધું નિયમ જોઈ લઈએ. તો આપણે નિશ્ચિત જથ્થાનો વાયુ લઈએ છીએ અને પ્રક્રિયા થાય છે અચળ કદે. તો એનું સ્ટેટમેન્ટ આ રીતનું હશે: અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે ખાસ ધ્યાન રાખજો, એક એક શબ્દના લખો ત્યારે જો બદલી કાઢો તો એનો મિનિંગ બદલાઈ જાય. એના ઉપરથી આપણે સૂત્રની તારવણી કરવી હોય તો અચળ કદે વાયુનું જે દબાણ છે એને જો આપણે પી કહી દઈએ, સમચલે છે નિરપેક્ષ તાપમાન એટલે કેપિટલ ટી આવવાનું. આપણને ખબર છે સપ્રમાણતાનું ચિહ્નનું ચિહ્ન કાઢવું હોય તો કોઈ અચળાંક લખવો પડે. ચલો આના પહેલાં જે આપણે સૂત્ર જોઈ ગયા ત્યાં V/T બરાબર મેં અચળાંક કીધો હતો તો ત્યાં ગાડી K2 એવું લખવાનું રહી ગયું હતું મારું. તો એ અચળાંક K2 અથવા K લખો તો પણ ચાલે. તો અહીંયા ગાડી આપણે લઈશું K3 × T. એના ઉપરથી હું એવું કહી શકું P/T બરાબર K3 બરાબર અચળ. એટલે કે જ્યારે પરિસ્થિતિ બદલાય અને P1 આપણે કન્ડિશનમાં સૂત્ર તારવવું હોય તો શરૂઆતનું P1 T1 બદલાઈને જે કન્ડિશન આવશે P2 T2 આવશે. એના ઉપરથી દાખલાની ગણતરી માટેનું જો આપણે સૂત્ર જોવું હોય તો P1/T1 = P2/T2 એવું કહેવાય. તો જ્યારે દાખલા ગણશું ત્યારે આપણે જે સૂત્ર વાપરવાનું આવશે એ આવશે. આમાં પણ 4 અચળાંક હશે, એમાંથી 3 અચળાંકની કિંમત આપી દે અને કોઈ બી એક અચળાંકની કિંમત પૂછવા કહે તમને. તો ખ્યાલ આવી ગયો શું છે ચાર્લ્સના નિયમનું ગેલ્યુશેકના નિયમનું સૂત્ર. હવે તમે આના ઉપરથી જોઈ શકો છો દબાણ વધે, તાપમાન વધે તેમ દબાણ વધે. એનાથી ઊંધું બી કહી શકો દબાણ વધે તેમ તાપમાન પણ વધે છે. તો હવે આપણે જ્યારે એનો આલેખ દોરશું તો એ તમારો દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ હશે. તો એ પણ સીધી લીટીનો ગ્રાફ મળશે. તેના માટે નામ વાપર્યું છે આઇસોકોર. આઇસોકોર એટલે અચળ કદે મળતો ગ્રાફ. અને એ ગ્રાફ જે હશે તમારો એ દબાણ P વિરુદ્ધ નિરપેક્ષ તાપમાન એટલે કેલ્વિનમાં આવશે. અને એની વેલ્યુ તમને આ રીતની લખીને આપી છે 100, 200, 300. અને મેં તમને કીધું છે P proportional to T છે એટલે બંને વધે એ રીતે વધે એવો ગ્રાફ આવે. તો એ ગ્રાફ તમારો આ રીતનો હશે V1 < V2 લો તો એ ગ્રાફ તમારો આ રીતનો થશે < V3. તો એની અંદર તમને આ રીતનો ચેન્જ જોવા મળશે V4. ખ્યાલ આવી ગયો શું છે? તો આ હતો તમારો ગેલ્યુશેકનો નિયમ અચળ કદે. ચલો આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો તો આજે આપણે બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુશેકનો નિયમ જોઈ ગયા. એને શોર્ટમાં કેવી રીતે યાદ રાખવાનું તે જુઓ. તો સૌથી પહેલાં મેં તમને કરાવડાવ્યો બોયલનો નિયમ. એની અંદર આપણે જે સૂત્ર તારવ્યું હતું એ P1 V1 = P2 V2. દાખલાની ગણતરી માટે મેઇન જે યાદ રાખવાનું છે તે જુઓ. એના પછી આપણે જોઈ ગયા ચાર્લ્સનો નિયમ. એની અંદર આપણે સૂત્ર તારવ્યું V1/T1 = V2/T2. આની અંદર ઘનતાનું તો હતું પણ મેઇન આ જે સૂત્ર છે થિયરીને આધારિત તે જુઓ. અને ત્રીજો આપણે ગેલ્યુશેકનો સૂત્ર તારવ્યું. એમાં હતું P1/T1 = P2/T2. તો આ થઈ ગયું આપણા ગેલ્યુશેકનો નિયમ. હવે જ્યારે દાખલા ગણો ત્યારે એકબીજામાં મિક્સ ના થાય
તો આપણને ખબર છે બોયલનો નિયમ અચળ તાપમાને થાય છે, ચાર્લ્સનો નિયમ અચળ દબાણે થાય છે અને કેલ્યુશેકનો જે પ્રયોગ છે એ અચળ કદે કરવામાં આવ્યો હતો. એટલે ફક્ત યાદ રાખવા માટે તમે એક શબ્દ યાદ રાખી શકો TPV. T એટલે ચા પીવી, TPV. એટલે બોયલના નિયમનું સૂત્ર ક્યારે વાપરવાનું, ચાર્લ્સનું ક્યારે વાપરવાનું, એ કેલ્યુશેકનું ક્યારે વાપરવાનું તમને ખ્યાલ રહે. ખાલી બોયલનો નિયમ છે એવું જ છે જ્યાં વ્યસ્ત પ્રમાણ છે, બાકીના જે અચળાંક રહી જાય છે એકબીજાના સમચલે છે આવે છે. તો આ રીતે તમે ત્રણે સૂત્ર યાદ રાખી શકો. હવે આ જે બોયલનો નિયમ છે એ સમજાવ્યો ત્યાં એક સ્ટેટમેન્ટ આપ્યું છે જુઓ, અને સ્ટેટમેન્ટ છે દબાણ અડધું કરતા કદ બમણું થાય. તો આપણને ખબર છે P proportional to 1/v, એટલે P બરાબર K1/v લખ્યું હતું. એટલે દબાણ અડધું કરો તો કદ કેમ બમણું થાય, તો આ કન્ડિશન શરૂઆતથી આવી ગઈ. સોરી, આને આપણે P કહી દઈએ, P1. એનું દબાણ આપણે અડધું કરવાનું એટલે P1/2 કહેવાય. ત્યારે K1/v2 થયું. તો આપણે જો v2 ના છેદમાં v1 કરીએ એટલે શું થવાનું, v2 બરાબર K1 * 2/P1 થાય ભાગ્યા v1 છે. v1 ને સૂત્રના કરતા બનાવો એટલે શું થાય, K1 ના છેદમાં P1. એટલે ઉલટું કરો એટલે શું થાય, K1 * 2/P1 ગુણ્યા P1/K1 થયું. K અચળાંક તમારો છે એટલે આ K કેન્સલ, P કેન્સલ. એટલે સૂત્ર આવ્યું v2 બરાબર 2v1. તો આ સ્ટેટમેન્ટ તમારું જે આવ્યું છે એ હાઇલાઇટ કરી રાખજો, મલ્ટીપલ ચોઇસમાં એમાંથી પૂછી શકાય. તો આ હતી આપણી આજના દિવસની થિયરી. હવે આ ચેપ્ટરનો જે ફર્સ્ટ વિડિયો આવ્યો છે એની અંદર ટેકનિકલ પ્રોબ્લેમને કારણે મેં તમને જે આંતરાણવી આકર્ષણ બળ સમજાવ્યા હતા એમાંનું જે પહેલું બળ હતું જેને આપણે વિસર્જન બળ અથવા લંડન બળ કહીએ એ વિડિયો એડિટ કરવાનો મારો રહી ગયો હતો. તો આ વિડિયો અહીંયા પૂરો થઈ ગયો છે. એની સાથે હું એ જે પાર્ટ રહી ગયો છે એ તમને એડિટ કરીને આપું છું. તો એનો અભ્યાસ કરી દેજો અને પાછળની થિયરીમાં જો તમને ના ખ્યાલ આવ્યો હોય તો એની સાથે કમ્પેર કરીને તમે ભણી શકો. એટલે હવે તમને જે બે પેજ છોડવા કીધા છે ત્યાં તમારે આ સૂત્ર લખી દેવાના છે અને નેક્સ્ટ વિડિયો આવે ત્યારે સૂત્ર પાકા કરીને એકવાર મોઢે લખી દેવાના છે. ખ્યાલ આવશે? ચલો હવે આપણે જોઈએ વાંડવાસ બળો અને એના જે પ્રકાર છે તે. તો આપણે આગળ વ્યાખ્યા જોઈ ગયા એ જ રીતે પારસ્પરિક ક્રિયા કરતા જે પરમાણુ કે અણુઓ છે એના આકર્ષીય આંતરાણવીય જે બળ છે એને જ આપણે વાંડવાસ બળ કહીએ છીએ. અને એ જે હશે એ 3 પ્રકારના હશે. નંબર 1 વિસર્જન બળ અથવા લંડન બળ, ત્યારબાદ હશે દ્વિધ્રુવીય બળ અને લાસ્ટ હશે દ્વિધ્રુવીય પ્રેરિત બળ. ચલો હવે ખાસ ધ્યાન રાખજો કે આની અંદર જ્યારે આયન અને દ્વિધ્રુવીય વચ્ચેના જે આકર્ષણ બળ હોય એને આપણે આયન દ્વિધ્રુવ બળો તરીકે ઓળખીએ છીએ. તો એનો વાંડવાસ બળની અંદર સમાવેશ થશે નહીં. તો આ લીટી ખાસ હાઇલાઇટ કરી રાખજો. ચલો હવે શું છે આ 3 પ્રકારના બળ એ ડિટેલમાં જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ વિસર્જન બળ અથવા તો લંડન બળ. તો આ 3ની અંદર તમારે સૌથી પહેલાં યાદ રાખવાનું કે કોની વચ્ચે ઉદ્ભવે અને એમાં શું થાય છે તે. તો સૌથી પહેલાં લંડન નામના સાયન્ટિસ્ટ હતા, એમણે શોધ્યું હોવાથી એને લંડન બળ કહેવાય અથવા વિસર્જન બળ. એનું નામ કેમ આપ્યું છે એ તમે ટૂંકનોંધ જોશો એટલે તમને ખ્યાલ આવે. તો જે લંડન બળ છે એ પરમાણુ અથવા અધ્રુવીય અણુ, દાખલા તરીકે આપણે ઉદાહરણ લેવા હોય તો હિલિયમ, આર્ગોન, આ બધા પરમાણુઓ કહેવાય. અધ્રુવીય અણુ એટલે કે N2, O2, Cl2. આપણને ખબર જ છે N2 હોય તો નાઇટ્રોજન બંને જે છે એના પ્લસ માઇનસ વીજભાર નથી આવતો, પણ HCl લો તો એકના ઉપર પ્લસ એકના ઉપર માઇનસ આવે તો એ દ્વિધ્રુવીય કહેવાય. આ બધા અધ્રુવીય અણુ કહેવાય. એની વચ્ચે આ બળ ઉદ્ભવે છે કારણ કે વિદ્યુતીય રીતે કેવા હોય છે, સમમિત હોય. એટલે કે એની અંદર પરમાણુમાં ઇલેક્ટ્રોનની વાદળ સમમિત હોય છે. ચલો એક ઉદાહરણ દ્વારા જુઓ. દાખલા તરીકે એક પરમાણુ છે A અને આ જે બીજો પરમાણુ છે એ B છે. બંને એકબીજાની નજીક ગોઠવાયેલા છે. હવે આને કેમ વિસર્જન બળ નામ આપ્યું? કારણ કે જ્યારે આ બે પરમાણુઓ એકબીજાની નજીક આવશે, શબ્દ બોલું છે એ ખ્યાલ આવે, તેમાં ક્ષણિક ધ્રુવીયતા ઉદ્ભવશે.
ક્ષણિક ધ્રુવીયતા ઉદ્ભવે એટલે શું થાય? તો આ જે ઇલેક્ટ્રોન વાદળ હતું એની અંદર કોઈ બી એક છેડો વધારે ધ્રુવીય બને. તો સપોઝ ઇલેક્ટ્રોન ઘનતામાં ફેરફાર થાય તો અહીંયા ગાડી માઇનસ આવે અને અહીંયા પ્લસ વીજભાર આવે. તો આવું થવાને કારણે એની સાથે જે બીજો પરમાણુ જોડાયેલો છે એની અંદર પણ શું થશે? ક્ષણિક ધ્રુવીયતામાં ફેરફાર થવાનો. એટલે કોઈ બી એક છેડા ઉપર ધ્રુવીયતામાં વધારો થશે. તો અહીંયા માઇનસ વીજભારવાળો ભાગ આવ્યો એનો મતલબ એમ કે આ પરમાણુનો પ્લસવાળો ભાગ અહીંયા આવશે અને અહીંયા ગાડી માઇનસ. તો આના કારણે આની અંદર વિક્ષેપણ પડ્યું એટલે એના ઉપરથી આપણે એને વિસર્જન બળ કહીશું. હવે તમે ધ્રુવીયતા બતાવો તો મેં તમને શીખવાડ્યું છે જે તમારી હશે જે પ્લસ છે એનાથી માઇનસ તરફ હશે કારણ કે સૈયારા ઇલેક્ટ્રોન એના તરફ આકર્ષાયેલા એવું શીખવાડેલું. તો આની અંદર પણ એ આ રીતનું આવશે. અથવા બીજી શક્યતા શું હોઈ શકે? મેં તમને કીધું કે એક છેડો વધારે ધ્રુવીયતામાં પરિણમે તો અહીંયા પ્લસ હોય અહીંયા માઇનસ હોય. તો બીજા પરમાણુની અંદર પણ ક્ષણિક ધ્રુવીયતા ઉદ્ભવે એટલે અહીંયા માઇનસ થશે ને અહીંયા પ્લસ થશે. એટલે ત્યારે આ એરો આ તરફ હશે. તો આ જે પ્રકારનું થયું એને જ થયું કહેવાય વિસર્જન બળ. હવે હંમેશા આ પ્રકારનું જે બળ હશે એ આકર્ષીય હોય છે અને આ પ્રકારના બળો વચ્ચેની પારસ્પરિક ઉર્જા 1/r⁶. તો આ જે r છે એ ઘટક કણો વચ્ચેનું અંતર નિર્દેશિત કરશે. તો આ ખાસ ધ્યાન રાખજો, મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય. અને આ જે બળ છે ખૂબ જ ઓછું અંતર, કેટલું છે? 500 નેનોમીટર સુધી જ અસરકારક રહે છે. તો ખ્યાલ આવી ગયો શું છે વિસર્જન બળ અથવા લંડન બળ? તો એની આ વસ્તુ એમાં ધ્યાન રાખજો. ચલો આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો.